સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે અમદાવાદના નગરદેવીમાં ભદ્રકાળીની નગરયાત્રા વિશે। અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા નીકળવા જઈ રહી છે। નગરદેવીની ગાર્ડ ઓફ ઓનર આપીને આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। માતાજીની નગરયાત્રામાં આકર્ષક ટેબ્લો પણ રજૂ કરવામાં આવ્યા છે। સાથે જ ગજરાજ અને વિવિધ અખાડાઓના કરતબ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે, તો ભજન મંડળીઓ પણ સાથે જ રહેશે। આ નગરયાત્રામાં સામેલ થશે। ચલિત મૂર્તિની સ્થાપના કર્યા બાદ પાલખીમાં માતાજીની નગરયાત્રા નીકળી રહી છે। 3 દરવાજા, માણેકનાથ, બાબા મંદિર, ગાંધી રોડ પર આ યાત્રા ફરશે। પછી ખાડિયા 4 રસ્તા, રાયપુર ચકલા, ચકલેશ્વર મહાદેવ મંદિર પર આ યાત્રાનો રૂટ નિર્ધારિત કરવામાં આવ્યો છે। ત્યારબાદ રિવરફ્રન્ટ થઈને મહાલક્ષ્મી માતાજીના મંદિરે જશે અને સાબરમતી નદીની આરતી પણ કરાશે। આજે અમદાવાદનો 616મો સ્થાપના દિવસ છે। માં ભદ્રકાળી આપણે વાત કરીએ કે નગરયાત્રા જ્યારે નીકળી રહ્યા છે ત્યારે ભદ્ર પરિસરની અંદર અનેક નગરજનો માતાજીના આશીર્વાદ માટે આવી ચૂક્યા છે। ભવ્ય તૈયારી થઈ ચૂકી છે। ટૂંક સમયમાં રથનું પ્રસ્થાન થશે। માતાના સૌના આશીર્વાદ સૌ નગરજનોને પ્રાપ્ત થાય અને જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમદાવાદ વૈશ્વિક કક્ષાએ હરણફાળ ભરી રહ્યું છે, માતાજીના આશીર્વાદ સૌ નગરજનોને પ્રાપ્ત થાય, સૌની સુખ સમૃદ્ધિ અને તંદુરસ્તીમાં વધારો થાય એવી અભ્યર્થના। આજ રોજ ભદ્રકાળી માતાજીની દ્વિતીય ભવ્ય નગર યાત્રાના આયોજન છે, એમાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। કુલ 8 કિલોમીટરના જે રૂટ છે એમાં પોલીસ દ્વારા મૂવિંગ બંદોબસ્ત તેમજ ફિક્સ પોઈન્ટ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આખા રૂટ ઉપર શાંતિપૂર્વક નગરયાત્રા પૂર્ણ થાય એના માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવેલ છે। આજે આખા રૂટ છે એમાં 500થી વધારે પોલીસ કર્મીઓ આ બંદોબસ્તમાં જોડાયેલા છે। ખૂબ સારી તૈયારીઓ છે। બધા સેવકો એટલી સારી રીતે લાગ્યા છે કે બધું કામ સારી રીતે થઈ રહ્યું છે। ભજન મંડળી 3 છે, અખાડા 3 છે અને પ્રસાદીની 3 છે, એનાથી એવી લગભગ 50 ગાડીઓ છે।